તારીખ 7/1/2024ના રોજ સાંજના આશરે 7 વાગ્યાની આસપાસ ઈદગાહ જે રોડ આવે છે ત્યાં નાની બજારની પાસે એક 67 વર્ષના વૃદ્ધ છે અશોકભાઈ શાહ, જેઓ પોતાના સોના ચાંદીનો વેપાર અને નાણાં ધીરધારનું કામ કરતા હોય એ પોતાનો ધંધોને પરવારી અને ત્યારબાદ જે છે એ પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન એક અજાણ્યા ઈસમ દ્વારા તેમની પાસેથી એ લૂંટ કરવામાં આવે છે, એમનો એ થેલો લઈ લેવામાં આવે છે અને ત્યારબાદ જે છે નાસી છૂટે છે. પોલીસને આ ઘટનાની સમગ્ર ઘટનાની જાણ થતાં તુરંત જ અમારા લોકલ એસડીપીઓ શ્રી તથા લોકલ પીએસડીની દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને આ ઘટના માટે તાત્કાલિક જ કાર્યવાહી કરવામાં આવી. તમામ જગ્યાના અમે લોકોએ નાકાબંધી કરાવી અને પેક કરી દીધા હતા. એલસીબી અને એસઓજીની ટીમની દ્વારા પણ સીસીટીવી કેમેરાની તાત્કાલિક તપાસ કરવામાં આવી. 200થી વધારે સીસીટીવી તપાસના અંતે આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી લેવામાં આવ્યા છે અને સાથે સાથે એમના ગયેલા 11 લાખ રૂપિયા જેટલો મુદ્દામાલ સહિતની તમામ વસ્તુઓ રિકવર કરી અને એમને પરત કરવામાં આવેલી છે. સાથે સાથે જે આરોપી છે